Painted, painless learning. જય હિન્દ માય ડિયર ફ્રેન્ડ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આજનો. ધીસ ઇઝ નેસેસરી ટુ ડિસ્કસ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ કે ઓર્ડિનરી એટલે કે સામાન્ય જીવન જીવીને સામાન્ય માણસની જેમ જન્મીને મોટા થઈને માટીમાં મળી જવું એના કરતા ધીસ ઇઝ નેસેસરી, એ જરૂરી છે કે અસામાન્ય પ્રયત્નો કરીને, રિસ્ક લઈને, મુશ્કેલીઓને સામેથી બોલાવીને એમાંથી શીખીને ટુ બી એન એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સન, એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરવું, એક્સ્ટ્રા ઓર્ડિનરી વ્યક્તિ જેવું વ્યક્તિત્વ બનાવવું. ચેમ્પિયન માઇન્ડસેટ હોય, સતત ને સતત લડવાની ઝઝૂમવાની વૃત્તિ હોય તો જ એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સન બની શકે. અને આ આજના સમય પ્રમાણે જરૂરિયાત છે દોસ્ત. કેમ કે જોયું હશે આજુબાજુમાં 100 વ્યક્તિ બેઠા હોય, 1000 વ્યક્તિના ટોળામાં કોઈ એક વ્યક્તિ એવો હશે કે જે બધાથી અલગ પડે છે. વાય? he or she is an extraordinary person, he or she has extraordinary personality. આ ચારિત્ર્ય, આ કેરેક્ટર ડેવલપ કરવું તો એ શક્ય છે. એના માટેની આ પ્રોસેસ છે કે ભાઈ તમારે ઓર્ડિનરી માંથી ને એક્સ્ટ્રા ઓર્ડિનરી તરફ જવાના રસ્તે ચાલવું પડે. This is not any type of motivation video. If you are looking for that, then you can skip this video right now. મોટિવેશનલ વિડીયોની રાહમાં હોય કે આગળ કાંઈક એવું મોટિવેશન આવશે તો આ વિડીયો અત્યારે જ સ્કીપ કરો, કેમ કે આ મોટિવેશનલ વિડીયો નથી. હેલો, ધીસ ઇઝ ધ ટુ વે કમ્યુનિકેશન. આ તમારી અને મારી વચ્ચેની ટોક છે, વાત છે. જીવનમાં ગ્રોથ મેળવવા માટે સામાજિક, આર્થિક, પારિવારિક, ઇમોશનલી, ફાઇનાન્શિયલી દરેક રીતે વી હેવ ટુ બી એન એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સન બનવું પડશે. કેમ કે હજારો વ્યક્તિની વચ્ચે કોઈ એક વ્યક્તિ કે જે અલગ તરી આવે છે, એ એક વ્યક્તિ બનવા માટે ઓર્ડિનરી પ્રયત્નો કરીને સામાન્ય જીવન જીવીને એ અલગમાં ન તરી અવાય ભાઈ, કંઈક કરવું પડશે. આજે આ જ બધી વસ્તુ ડિસ્કસ કરવાની છે. એવરી પોઈન્ટ, એવરી સિંગલ પોઈન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ. અને સમજવું આપણે પડશે. સૌથી પહેલી વાત, ફિયર, ભય, ડર. ઓર્ડિનરી કોઈ વ્યક્તિ હશે અને એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ વ્યક્તિ હશે તો બેયને છૂટો પાડતો સૌથી પહેલો મુદ્દો ફિયર. સામાન્ય કામ હશે ને તો એ ઓર્ડિનરી લોકો કરતા હશે, તમારી આજુબાજુના 50 લોકો કરતા હશે. અને અસામાન્ય કામ હશે એના માટે આ ઓર્ડિનરી લોકો હશે, એનામાં તમને ડર જોવા મળશે. એ લોકો રેડી નહીં હોય રિસ્ક લેવા માટે. એ પ્રોબ્લેમ આવશે તો એનાથી આગળ ભાગવાની કોશિશ કરશે. That's why they are called as ordinary people. પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી પીપલનું એ લક્ષણ છે, એ કેરેક્ટરિસ્ટિક છે કે એ લોકો પ્રોબ્લેમને સામેથી બોલાવશે. એ લોકો રિસ્ક ટેકર્સ હોય છે કે ભાઈ જેટલા રિસ્ક લેવાના થાય છે એ ફટાફટ લેતા જઈએ, ફટાફટ ફેલ થતા જઈએ. જેટલું વધારે ફેલ થાશું એટલું ફટાફટ એમાંથી શીખશું, અને જેટલું શીખશું એટલો એક્સપિરિયન્સ વધશે. જેટલો એક્સપિરિયન્સ વધશે એટલી આગળની દિવાલો દેખાશે કે ભાઈ આ દિવાલ છે, હવે અહીંયા ફરીવાર ભટકાવાય નહીં. આ બધી માઇન્ડસેટ એક્સ્ટ્રા ઓર્ડિનરી લોકોમાં હોય છે. પણ ઓર્ડિનરી પીપલ એ તો રિસ્ક લેવાથી જ ડરે છે, એનામાં તો ડર ભરેલો છે. તો હાઉ કેન ધે ડુ મોર એન્ડ મોર મિસ્ટેક, કે વધારે મિસ્ટેક કેમ કરવાના? સામાન્ય લોકોની લાઈફ જુઓ ને તો એકદમ સીધી લીટીની જેમ હાલતી હોય. તમારે ક્યારેક ટ્રાય કરવાની, ચેક કરવાનું, કોઈ પર્સનને, કોઈ વ્યક્તિને પૂછવાનું કે ભાઈ કેમ રહ્યો આજનો દિવસ? સાહેબ ફર્સ્ટ ક્લાસ. કેમ રહ્યો આજનો દિવસ? સાહેબ ફર્સ્ટ ક્લાસ. કેમ રહ્યો આજનો દિવસ? સાહેબ એકદમ આરામ. કેમ રહ્યો આજનો દિવસ? બસ શાંતિ. હલો, જેના જીવનમાં ડેઈલી શાંતિ, મોજે મોજ, શાંતિ હોય છે એ જીવનમાં આગળ વધતા હોય છે એવું એમને લાગતું હોય છે. કાઉન્સ પૂરો. હલો, એ લોકોને એવું લાગતું હોય છે કે ગઈકાલ કરતા આજે મેં વધારે કામ કર્યું, વધારે પરિશ્રમ કર્યો, વધારે મહેનત કરી. બટ ધે આર નોટ ઓન ધ કરેક્ટ પાથ. એ લોકો રોંગ પાથ ઉપર, ખરાબ ખોટા રસ્તા ઉપર અટાઈ ગયા છે. રીઝન વોટ? અસામાન્ય લોકો બનવા તરફના પડાવમાં
પ્રયાણમાં એક પ્રકારનો ઢાળ જોવા મળે અને એ ઢાળમાં એ વ્યક્તિને પૂછો કે કેવો રહ્યો આજનો દિવસ, તો કે સહેજ તકલીફ હતી પણ હું લડ્યો. કેવો રહ્યો આજનો દિવસ, થોડીક ઝાઝી તકલીફ હતી પણ હું જજવીમો. કેવો હતો આજનો દિવસ, તો કે ભાઈ તકલીફ હતી પણ આપણે લડી લીધું. યાદ રાખજો, સીધા રસ્તા ઉપર મુશ્કેલીઓ પ્રોબ્લેમ્સ બહુ ઓછી આવે અને જીવન જીવવાની મજા આવે. એટલા માટે એમ લાગે કે મોજે મોજ રોજે રોજ, પણ જો જીવનમાં તકલીફ ડેઈલી સતાવે છે, દરરોજ કંઈક અલગ પ્રકારની સિચ્યુએશન આવે છે, એનો મતલબ કે તમે એક ઢાળવાળા રસ્તા ઉપર ચડો છો. અને સિમ્પલ એકવાર વિચારો કે મારે પર્વતની ટોચ ઉપર પોગવું હોય તો પર્વતની ટોચ ઉપર ચડવા માટે ચઢાણવાળા રસ્તે ચડવું જોઈએ કે સીધા હાયલું જવું જોવે? એકદમ શાંતિ, મોજે મોજ. ખ્યાલ આવે છે? તો એક્સ્ટ્રા ઓર્ડિનરી લોકો એ સામાન્ય લોકોથી આ રીતે અલગ પડે છે કે સામેથી ને પ્રોબ્લેમને લે છે, રિસ્ક લે છે, એટલા માટે એમને રિસ્ક ટેકર્સ કહેવાય છે. એટલે ડર કાઢવાનો પ્રયત્ન કરીએ. ઈ જ સેકન્ડથી વી આર ઓન ધ પાથ ટુ બી એન એક્સ્ટ્રા ઓર્ડિનરી. એટલે આ એક પ્રોસેસ છે કે જેની અંદરથી આપણે દરેકે પસાર થવું જ પડે જો આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈફ જીવવા માંગીએ છીએ તો. બે ચોઈસ હોય. બે ચોઈસ હોય. કાં તો ઓર્ડિનરી લાઈફ જીવીએ તો શું, કાં તો ઓર્ડિનરી લાઈફ છે એને કાઢીએ, ગુજારીએ, કાં તો એક્સ્ટ્રા ઓર્ડિનરી બનવાના પાથ ઉપર હાલીએ, અસામાન્ય વ્યક્તિ બનવાનો પ્રયાસ કરીએ. ઇતિહાસમાં પાછળ ડોક્યુ કરીને જોઈ લેવાનું કે મહારાણા પ્રતાપ, ભગતસિંહજી, ગાંધીજી, અબ્દુલ કલામ, વીર સાવરકર, કોઈ પણ મહાપુરુષ છે, કોઈ પણ ઋષિ છે, કોઈ પણ તપસ્વી છે, કોઈ પણ યોદ્ધા છે, એણે પોતાના જીવનમાં કેટલો બધો પરિશ્રમ કર્યો છે. સામાન્ય લોકો દરેક પરિશ્રમ કરતા હોય પણ એનો પરિશ્રમ કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય, અસામાન્ય હોય. એટલે અસામાન્ય જીવન જીવી ગયા અને આપણે એમને વાંચીએ છીએ, સાંભળીએ છીએ અને એમનામાંથી ને પ્રેરણા લઈએ છીએ, નહીં કે આમાંથી ના. ભગતસિંહ જ્યારે જીવતા, એ જે ક્રાંતિકારીઓનો મતલબ જે સમયગાળો હતો બધે બધાનો, ચંદ્રશેખર આઝાદનો અને બધે બધાનો, એ જ સમયગાળાની અંદર બીજી બધી પ્રજાએ જીવતી હતી ને. આ લોકો રાજા હતા એવું તો હતું નહીં. હેલો, નોર્મલ પીપલ, દે આર નોર્મલ પીપલ. આજુબાજુની જે પ્રજા હતી એની ઉપર અંગ્રેજો જેટલો ગુલામીનો મતલબ એ કહેર ચલાવતા, એની ઉપર જેટલી પીડા વરસાવતા, એની ઉપર જે બિહેવિયર વર્તન કરતા, એ જ વર્તન ભગતસિંહ ઉપર કરતા ને એ જ વર્તન વીર સાવરકર ઉપર, એ જ વર્તન ચંદ્રશેખર આઝાદ ઉપર ને. પણ એ લોકોને આપણે ઓળખીએ છીએ અને બાકી પ્રજાને આપણે બધાને ઓળખતા નથી. વાય? શા માટે? પ્રશ્ન કરો શા માટે? રીઝન, તેઓએ એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈક કામ કર્યું છે. એમણે એમનામાં રહેલા ડરને હરાવ્યો છે. ધેટ્સ વાય વી કોલ ધેમ એક્સ્ટ્રા ઓર્ડિનરી પીપલ. એટલા માટે કહીએ છીએ. બાકી ઈ જ સમય હતો, ઈ જ અંગ્રેજો હતા, ઈ જ ગામ હતું ને ત્યાં જ બધા રહેતા હતા. પણ આ હજારો લોકો કરતા જે 5 લોકો છે એને આપણે યાદ રાખીએ છીએ. એક ગુણ કે જે ઓર્ડિનરી માંથી ને એક્સ્ટ્રા ઓર્ડિનરી આપણને બનાવી દે, કે જે લાઈફ ટાઈમ લર્નિંગમાં યાદ રાખવાનો. કીપ લર્નિંગ. હંમેશા શીખતા રહેવું. જેટલું ડેઈલી નવું વાંચશું, નવું જાણશું, એમ આપણે આ રસ્તા ઉપર ચાલીએ છીએ એટલે મુશ્કેલી આવશે. 2 પાના વાંચશું ત્યારે મન એમ કહેશે કે લે ભાઈ સમોસું ખાતા, લે ભાઈ સફરજન ખાતા, લે ભાઈ ફ્રીજ ચેક કરતા, લે ભાઈ આંટો મારવા વયો જા. હવે ભાઈને આંટો મારવા વયા ગયા તો પછી આ રસ્તા ઉપર નથી અને મજા આવે છે ને એ કરે છે. એટલે પછી સીધી લીટીમાં હાલશે. અને તમને બધાને ખબર છે, આખા ગામને ખબર છે કે સીધી લીટી ઉપરથી કોઈ દિવસે પહાડ ઉપર પોગી શકાય? નેવર. કોઈ દિવસે ન પોગી શકાય. સીધું હાલ્યા રાખે, શાંતિ, દરરોજ શાંતિ. સેકન્ડ થિંગ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, મારા શિક્ષક, હું જ્યારે બાળપણમાં હતો ત્યારે મને વાત કીધેલી, એ વાત મને હજુ યાદ છે અને આઈ ઓલવેઝ રિમેમ્બર ધેટ થિંગ. હંમેશા યાદ રાખું છું. શરૂ ક્લાસમાં સાહેબને કાંઈ ખૂઈ તો સર છે એ મતલબ વાત કરતા હતા, વાતમાં વાત નીકળી અને નિષ્ફળતાને સમજાવવા માંડ્યા કે ફેઇલિયર. એ એક સેન્ટેન્સ એવું બોલ્યા નિષ્ફળતા એટલે કે ફેઇલિયર વિશે, કે આ જગતમાં નિષ્ફળતા જેવી વસ્તુ હોય જ નહીં. વાત કનેક્ટેડ છે, સમજજો, સાંભળજો નહીં, હેલો સમજજો. એ કે there is nothing like failure in this world.
આ જગતમાં ફેલિયર નિષ્ફળતા જેવી વસ્તુ છે જ નહીં. સ્વાભાવિક પ્રશ્ન થાય એટલે ઊભો થઈને તરત પૂછ્યું કે સાહેબ શું વાત કરો, નિષ્ફળતા જેવી વાત ન હોય એમ. બેઠ બટાઈ કે તું બેઠ. પછી શાંતિથી સમજાયું, એવું સમજાયું કે એકવાર મગજમાં ઉતરી ગયું કે હજુ હું હંમેશ માટે આ વસ્તુને યાદ રાખતો જાઉં છું. બને તો સમજવાનો પ્રયત્ન કરજો, ખાલી સાંભળવાનો નહીં. સમજાયું કે ભાઈ નિષ્ફળતા જેવું છે ને એનો મતલબ એમ છે કે નિષ્ફળતા છે ને એને આપણે લર્નિંગ ફેઝ તરીકે, લર્નિંગ શીખવા તરીકે લઈએ ને તો એ નિષ્ફળતા લર્નિંગ બની જાય, એક્સપિરિયન્સ બની જાય, એ શીખ બની જાય. કોઈ વ્યક્તિ છે તો એ અઘરા ચઢાણ ઉપર ચડતો હશે, અઘરું કંઈક કામ કરતો હશે તો એ કામ કરતા કરતા પડશે તે, કામ કરતા કરતા પડશે તે. પણ એ જો અઘરા ચઢાણ ઉપર ચડે છે, મુશ્કેલીઓ આવે છે તો પડી પડીને ક્યાં પડશે, ધીમે ધીમે આગળ તો વધશે ને. તો આ ફેલિયર ગણવાને બદલે આને લર્નિંગ ગણી લ્યો. કે આને તમે લર્નિંગ ગણી લ્યો. આ કંઈક શીખ હતી, એવું શીખીને આગળ વધતા રહ્યો તો એ રસ્તો આગળ આગળ વધતો જ જશે. તો આ વાત હંમેશા યાદ રાખવાની દોસ્ત કે there is nothing like failure. નિષ્ફળતા જેવું કાંઈ નથી. આપણે બોલતા હોઈએ ને કે સફળતાની સીડીઓ છે ને એ નિષ્ફળતાથી જ બને. નાની નાની નિષ્ફળતા આવે પછી જ સફળતા બને. પણ એ વાત સમજવાની છે, ખાલી બોલવાની નથી. સિરિયસલી ફેલિયર છે એને લર્નિંગ તરીકે જોઈ લઈએ. આપણે કયા પર્સપેક્ટથી વસ્તુને જોઈએ છીએ, વસ્તુને જોવાનો નજારો શું છે, એનાથી લાઈફ ખુશી ખુશી જીવી શકાય. અને એનાથી જ લાઈફ નિષ્ફળતા આવી, ઓફો હવે શું કરીશ, બે રીતે જીવી શકાય. તો ધીસ ઇઝ ઇન અવર હેન્ડ. આપણા હાથમાં છે કે નિષ્ફળતા કરીને પાછું આ રસ્તા ઉપર ચડવાને બદલે, અહીંયા પોગવાને બદલે સાદો રસ્તો પસંદ કરી લઈએ અને હાયલા જઈએ શાંતિથી. કે પછી નિષ્ફળતા છે એ લર્નિંગ હતી, સરસ મને આ શીખવા મળ્યું, હવે હું એ દિવાલે નહીં ભટકાવ, એ રીતે જોઈ શકીએ. અહીંયાથી શરૂઆત થઈ જાય છે ઓર્ડિનરીમાંથી એક્સ્ટ્રા ઓર્ડિનરી બનવાની. આઈ હોપ કે આજનો જે સેશન હતો, આપણા વચ્ચેની વાત હતી, હલો તમારા અને મારા વચ્ચેની વાત હતી, એમાં કંઈક હેલ્પફુલ ડિસ્કશન થઈ હશે. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી હંમેશ માટે એક જ પ્રયત્ન કરવાનો છે, કીપ લર્નિંગ, સી ફેલિયર એઝ અ લર્નિંગ એન્ડ ટ્રાય ટુ બી એક્સ્ટ્રા ઓર્ડિનરી ફ્રોમ ઓર્ડિનરી. રાખીએ છીએ આજનું સેશન અહીંયા સુધી. જય હિન્દ. Painted, Painless Learning.